Hey there. Subscribe to my channel. And also press this bell icon. So you never miss any new updates, cause whenever we upload new video you will get a notification on your phone. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 2019 ના નીટના પેપરનું સોલ્યુશન આગળ વધારીએ છીએ. ગયા લેક્ચરમાં એટલે કે પહેલા ભાગમાં આપણે 30 ક્વેશ્ચન જોયા હતા, તો આજે એના પછીના ક્વેશ્ચન જોઈએ છીએ. તેમાં 31 નંબરનો જે ક્વેશ્ચન છે જુઓ સ્ક્રીન પર. નીચે પૈકી વાયુઓની કઈ જોડ ગ્રીન હાઉસ અસર માટે જવાબદાર છે? હવે એની અંદર તમને ઓપ્શન આપ્યા છે. એ ઓક્સિજન અને નાઇટ્રોજન, બી નાઇટ્રોજન અને સલ્ફર ડાયોક્સાઇડ, સી કાર્બન ડાયોક્સાઇડ અને મિથેન અને ડી ઓઝોન અને એમોનિયા. તો વિદ્યાર્થી મિત્રો, ગ્રીન હાઉસ અસર માટે આપણને ખ્યાલ છે કે કાર્બન ડાયોક્સાઇડ અને મિથેન એ જે છે એ જોડ ગ્રીન હાઉસ અસર માટે જવાબદાર છે. અને આપણને એનસીઈઆરટીમાં પણ આપ્યું છે કે કાર્બન ડાયોક્સાઇડ જે છે CO2 એનું ગ્રીન હાઉસ અસર માટે જે પ્રમાણ છે એ 60% છે. અને એના પછી જે મિથેનની વાત કરી CH4 એની જે ટકાવારી છે એ 20% છે. આપણને જે પાઈ ચાર્ટ આપ્યો છે. બાકીના આપણને ક્લોરોફ્લોરો કાર્બન પણ આપ્યું છે, CFC એ 14% આપ્યું છે. અને નાઇટ્રોજન ઓક્સાઇડ તો એની અંદર આપણને 6% આપ્યા છે. તો ડાયનાઇટ્રોજન ઓક્સાઇડ તો આ રીતે 1 2 3 4 તમે જુઓ તો CO2 એ ગ્રીન હાઉસ અસર માટેનો મુખ્ય વાયુ છે અને મિથેન વાયુ જે છે એ ગ્રીન હાઉસ અસર માટેનો મુખ્ય વાયુ છે. તો આપણે જવાબ આવશે 31માં સી. ત્યારબાદ એના પછીનો જે પ્રશ્ન છે જુઓ, નીચે પૈકીનું 32મો પ્રશ્ન, કયું રુધિરમાં કોલેસ્ટેરોલને નીચું લાવતું વ્યાપારિક પ્રતિનિધિ છે? એટલે કે આપેલમાંથી જે છે એ કયું કોલેસ્ટ્રોલને નીચું કરે છે અને એનો ઉપયોગ પણ થાય છે, કોમર્શિયલી એ વેચાય પણ છે. અને જે પણ દર્દીઓ છે જેને કોલેસ્ટ્રોલનો જે પ્રોબ્લેમ હોય એ દૂર કરવા માટે, તો એમાં જવાબ આવશે એ સ્ટેટિન. બાકીના જો સ્ટ્રેપ્ટોકાઇનેસ, લાઇપેઝિસ અને સાયક્લોસ્પોરિન એ, તો સાયક્લોસ્પોરિન એ પણ ખોટું, લાઇપેઝિસ પણ ખોટું, સ્ટ્રેપ્ટોકાઇનેસ પણ ખોટું. જે સ્ટેટિન છે એ આવશે, કારણ કે સ્ટેટિન જે છે એ શેમાંથી બને છે? તો એ યીસ્ટ જે છે, યીસ્ટ એમાં એનું વૈજ્ઞાનિક નામ જે છે મોનોસ્કસ પુર્પુરિયસ. આપણને બેઠું બુકમાંથી જ પૂછ્યું છે. તો સ્ટેટિન જે છે એ જેમાંથી લેવામાં આવે છે એ મોનોસ્કસ પુર્પુરિયસ, અને એનું મેઇન જે છે એ કાર્ય શું છે? સ્ટેટિનનું, જે કોલેસ્ટ્રોલને ઓછું કરે છે. ત્યારબાદ આપણે આગળનો પ્રશ્ન જોઈએ તો જુઓ 33મો પ્રશ્ન, નીચે પૈકી કયા પરિસ્થિતિકીય પિરામિડો સામાન્ય રીતે ઊંધા હોય છે? ઇકોલોજીકલ પિરામિડ્સ જે ઊંધા ઇન્વર્ટેડ હોય છે. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, પહેલું ઓપ્શન એ શક્તિના પિરામિડ. શક્તિના પિરામિડ જે છે એ હંમેશા સીધા જ હોય છે, કારણ કે શક્તિ જે છે જ્યારે એકમાંથી બીજા, તમને ખબર છે કે સૌથી પહેલા આપણે એમ કહીએ કે ઉત્પાદકો, તો ઉત્પાદકોમાં જે શક્તિ આવે છે ત્યાર પછી ઉપભોગીમાં આવશે પ્રાથમિક ઉપભોગીમાંથી પછી દ્વિતીયક, એમ કરતા આગળ. તો જ્યારે શક્તિ એકમાંથી બીજામાં રૂપાંતર થાય છે ત્યારે શક્તિ જે છે એ ઓછી થાય, મતલબ ઓછી થાય છે. જેટલી પણ શક્તિ હોય તો એમાં સૌથી ડાઉન લેવલમાં જઈશું તો ત્યાં એનર્જી વધારે છે, છેલ્લે જેને મળશે એને એનર્જી ઓછી મળે છે. તમને ખબર છે શક્તિનો જે થર્મોડાયનેમિક્સનો નિયમ છે એ પ્રમાણે. અને આગળ જે ઉર્જા જે છે આપણે 10% વાળું જે છે થિયરી આપણે જોઈએ એનસીઈઆરટીમાં, તો એના આધારે થઈ અને શક્તિ જે છે એ ઘટશે ઉપલા સ્તરે. તો એ તો સીધા જ હોય છે. બી ઓપ્શન જુઓ, જંગલના જયભારના પિરામિડ. હવે જંગલ જે છે એના જયભારના પિરામિડ સીધા જ હોય છે, એ પણ નહીં આવે. કેમ? કારણ કે જંગલમાં તમે જુઓ વૃક્ષો છે એટલે કે ઉત્પાદકો જે છે એની સંખ્યા વધારે હોય છે. હવે એ જયભાર એટલે કે એનું વજન કરીએ આપણે, એનું ડ્રાય માસ, તો પછી એની અંદર એ વધશે અને એના ઉપર જે આધાર રાખે છે જે ઉપભોગી છે એનું વજન એના કરતાં ઓછું છે. તો આ પિરામિડ તો સીધા જ છે. સી ઓપ્શન જો સમુદ્રના જયભારના પિરામિડ, અને ડી છે ઘાસના મેદાનમાં સંખ્યાના પિરામિડ. તો સી જે છે સમુદ્રના જે છે જયભારના પિરામિડ એ કરેક્ટ આન્સર છે. એ પિરામિડ આપણે પૂછ્યું શું છે? પરિસ્થિતિ કે પિરામિડ ઊંધો કયો છે સામાન્ય રીતે? તો જુઓ સમુદ્રમાં કેવું હોય, ધારો કે સમુદ્રમાં રહેતા જે પણ વનસ્પતિઓ છે એનું આપણે જયભાર લઈએ અને ત્યારબાદ
આપણે એના ઉપર આધારિત રાખે છે અમુક પ્રાણીઓ, તો એ જે છે આપણે એમ કહીએ કે આ ઉત્પાદકો છે, ઉત્પાદક, અને આ ઉપભોગી છે. તો દરિયાની અંદર કેવું હોય કે ધારો કે એક શાર્ક માછલી એક પણ હોય તો પણ એનું જે વજન છે એ વધી જાય છે. તો ત્યાં આપણે ઉત્પાદકમાંથી ઉપભોગી તરફ જઈએ છીએ તો એનો જે જૈવભાર છે, એનું જે વજન છે એ વજન વધુ હોય છે. અને કારણ કે મુખ્યત્વે જો સમુદ્રમાં જોઈએ તો લીલ છે અથવા બીજા કોઈ પ્રકારની વનસ્પતિ છે, હા સંખ્યાનો પૂછ્યો હોત કદાચ તો સંખ્યામાં સીધો હોય, પણ જૈવભારમાં સમુદ્રની અંદર પિરામિડ ઊંધો આવશે, એટલે જવાબ આપણો આવશે સી આવશે. ડી છે ઘાસના મેદાનમાં સંખ્યાના પિરામિડ, એનો સીધો જ હોય છે. ત્યારબાદ આગલો પ્રશ્ન આપણે જોઈએ 34મો પ્રશ્ન જુઓ વિદ્યાર્થી મિત્રો, ખૂબ સરળ પૂછ્યો છે, બેઠો એનસીઆરટી માંથી પૂછ્યો છે. કોષ ચક્રના વિવિધ તબક્કાઓની સાચી ગોઠવણી આ મુજબ છે. તમને ખબર છે કે કોષ ચક્ર છે એમાં દેખીને તો જવાબ ખબર પડે, સી G1 ફેઝ પહેલા આવે, G1 પછી S, પછી G2 અને પછી M. તો આની અંદર વિચારવા જેવું પણ નથી અને બહુ સરળ પ્રશ્ન પૂછ્યો છે. 35મા નંબરનો પ્રશ્ન જુઓ, એન્ટેરિનમ સ્નેપડ્રેગન એક વનસ્પતિ છે, ડ્રેગન જેવા આકારમાં એના જે પુષ્પો છે. સ્નેપડ્રેગનના લાલ પુષ્પોવાળા છોડ સાથે સફેદ પુષ્પોવાળા છોડનું સંકરણ કરાવતા F1 પેઢીમાં ગુલાબી પુષ્પો મળે છે. ઓકે, પહેલા આપણે જોઈએ કે એન્ટેરિનમમાં લાલ પુષ્પોવાળા એટલે કે કેપિટલ R આ પિતૃ છે, એનું સંકરણ કરાયું કોની જોડે? સફેદ પુષ્પ. સફેદ માટે સ્મોલ r, આ લાલ પુષ્પવાળા અને આ છે એ સફેદ પુષ્પવાળા. આપણો કયો પ્રશ્ન છે? 35મો. તો અહીંયા જુઓ F1 પેઢી જોઈએ તો પહેલા તો આપણે જન્યુ જોઈએ કેપિટલ R, આના જન્યુ જોઈશું સ્મોલ r, અને જ્યારે મળશે રાઈટ પરાગર, ધારો કે નર છે તો એની પરાગર જો, આ માદા છે તો એનો અંડકોષ. તો જે પહેલી પેઢી છે એમાં આપણને જે મળશે તમે જુઓ એનો જનીન પ્રકાર કેપિટલ R, સ્મોલ r. પણ અહીંયા જે આપણને મળે છે રિઝલ્ટ, તમને ખબર છે આ કોનું ઉદાહરણ છે? ઇનકમ્પ્લીટ ડોમિનન્સ એટલે કે અપૂર્ણ પ્રભુતા એનું ઉદાહરણ છે. તો અહીંયા આપણને જે જો પૂર્ણ પ્રભુતા હોય સંપૂર્ણ તો પછી આપણે લાલ જ મળત, પણ અહીંયા કેપિટલ R, ભલે કેપિટલ R જે છે એ પ્રભાવી છે છતાં પણ સંપૂર્ણ પ્રભાવિત નથી, એટલે અહીંયા આપણને ગુલાબી પુષ્પો મળે છે. થિયરીમાં તમને ખ્યાલ છે. હવે આ જે F1 છે એનું સેલ્ફિંગ એટલે કે સ્વફલન કરવામાં આવે, ત્યારે F2 પેઢી મળે છે. ઓકે, F2 પેઢીમાં આપણે જોઈ લઈએ કે પહેલા તો આના જન્યુ કેપિટલ R, સ્મોલ r, અને આના જન્યુ કેપિટલ R, સ્મોલ r. હવે જ્યારે F2 પેઢી મળશે ત્યારે જુઓ આપણે F2 પેઢી અહીંયા એક બાજુ બનાવું છું, કેપિટલ R, સ્મોલ r, કેપિટલ R અને સ્મોલ r. તો અહીંયા જુઓ વિદ્યાર્થી મિત્રો, ધારો કે અહીંયા આ જે છે એ નરજન્યુ છે, આ નરજન્યુ છે, તમને ખ્યાલ છે આ નરજન્યુ માટે જ હોય, અને આ જે છે એ માદાજન્યુ માટે છે. તો કેપિટલ R, કેપિટલ R, સ્મોલ r, કેપિટલ R, સ્મોલ r, તો આ જે F2 પેઢી છે એની અંદર આપણને શું રિઝલ્ટ મળ્યું? આ જે છે કેપિટલ R, ચાર પૈકી એ આપણને કેવા પુષ્પો મળશે? લાલ, એટલે કે 1/4 એ લાલ મળશે. પછી કેપિટલ R, સ્મોલ r અને આ કેપિટલ R, સ્મોલ r, તો એ બે મળ્યા આપણને. તો એ જે છે એ ગુલાબી છે. તો આ ગુલાબી છે અને આ પણ ગુલાબી છે, રાઈટ, કારણ કે અહીંયા અપૂર્ણ પ્રભાવિતાના કારણે. તો 2/4 આપણને મળે છે ગુલાબી, અને લાસ્ટ જે છે એ સફેદ મળે છે. તો અહીંયા જોઈએ તો 1/2 એ આપણને મળે છે સફેદ. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણું જે રિઝલ્ટ છે F2 નો તમને ખ્યાલ છે, આ થિયરી જે છે એનો પાર્ટ જ આપણે જોયો. હવે એની અંદર શું કહે છે કે ઓપ્શન જોઈએ 1/1 એ કે F1 માં ગુલાબી પુષ્પો મળે તે અપૂર્ણ પ્રભાવિતાને કારણે છે. એટલે કે F1 માં આ જે ગુલાબી પુષ્પો મળે, આપણને પૂછ્યું શું છે? કયું ખોટું છે? આપણને ખોટું પૂછ્યું છે, કયું વિધાન ખોટું છે? તો F1 માં ગુલાબી પુષ્પો મળે તે અપૂર્ણ પ્રભાવિતાને કારણે છે. તો એ ખોટું નથી, સાચું છે, કારણ કે ગુલાબી પુષ્પો મળે છે જુઓ અહીંયા જે હતા એનાથી અલગ જ, એટલે કે જો અપૂર્ણ પ્રભાવિતા ન હોત, સંપૂર્ણ પ્રભાવિતા હોત તો કદાચ લાલ મળ્યા હોત, પણ અહીં આપણને ગુલાબી મળે છે. એટલે આ જે વાક્ય છે એ ખોટું છે, સાચું છે. આ જે વાક્ય છે એ સાચું છે કે F1 માં આપણને ગુલાબી મળે છે, અને આપણને પૂછ્યું છે ખોટું. બીજું
F2 માં જે પ્રમાણ મળે F2 એટલે F2 પેઢીમાં જે પ્રમાણ મળ્યું તે 1/4 લાલ, ઓકે, 1/4 લાલ, 2/4 જે છે ગુલાબી, સાચું છે. પછી 1/4 આ હમણાં જોયું 1/4 અહીંયા 4 માંથી 1/4 સફેદ, તો 1/4 એટલે કે 4 માંથી 1 લાલ, 2/4 4 માંથી 2 ગુલાબી, 1/4 એટલે કે 4 માંથી 1 સફેદ. તો આ જે રેશિયો આપણને મળે છે તમને ખબર છે 1:2, 2:1 નો રેશિયો મળે છે. જનીન પ્રકાર પણ એ જ, સ્વરૂપ પ્રકાર પણ એ જ. તો આ પ્રશ્નની અંદર જુઓ કે બી ઓપ્શનમાં, તો બી ઓપ્શન સાચું છે. પછી સી ઓપ્શન, આ પ્રયોગમાં વિશ્લેષણનો નિયમ લાગુ પડતો નથી. વિદ્યાર્થી મિત્રો, આપણે કહીએ છીએ લો ઓફ સેગ્રીગેશન. વિશ્લેષણનો નિયમ શું કહે છે કે જે જન્યુઓ છે, ધારો કે આ જન્યુઓ છે અહીંથી, તો એ જન્યુઓ વિશ્લેષણ પામે છે, રાઈટ. એટલે કે જ્યારે અહીંયા આ જે ફલિતાંડ છે ત્યાંથી જન્યુ બને, ધારો કે F1 પેઢી જે છે ત્યાંથી જન્યુ બને, તો એ વખતે કેપિટલ R જે છે એ સ્મોલ r થી અલગ થાય છે. એટલે કે અડધા જન્યુ કેપિટલ R વાળા, અડધા જન્યુ સ્મોલ r વાળા. તો જન્યુઓ જે છે એ તો હંમેશા અલગ જ પડે છે. આપણે કહીએ ને લો ઓફ ગેમેટ પ્યોરિટી, શુદ્ધતાનો નિયમ, તો એ તો યુનિવર્સલ નિયમ છે. તો વિશ્લેષણનો નિયમ લાગુ પડતો નથી એવું કહે છે, તો એ ખોટું છે. વિશ્લેષણનો નિયમ તો દરેકમાં લાગુ પડે જ, કારણ કે એ યુનિવર્સલ નિયમ છે. એટલે અહીંયા જવાબ જે છે, કારણ કે આપણને ખોટું પૂછ્યું છે, એટલે જવાબ આપણો શું આવશે? સી. અને ડી માં આ પ્રયોગ પ્રભુત્વના નિયમને અનુસરતો નથી. સાચી વાત છે, પ્રભુત્વના નિયમને આ પ્રયોગ અનુસરતો નથી. જો પ્રભુત્વના નિયમને અનુસરતો હોત તો પછી અહીંયા આપણે લાલ પુષ્પો મળ્યા હોત. એટલે આપણો જવાબ જે છે એ સી, કે આ પ્રયોગમાં વિશ્લેષણનો નિયમ લાગુ પડતો નથી. એના પછી આગળ જોઈએ આપણે આગળનો પ્રશ્ન. પ્રશ્ન નંબર 36 જુઓ સ્ક્રીન પર. 36મા પ્રશ્નમાં તમને પૂછ્યું છે સાંદ્ર મૂત્રના નિર્માણ માટે નીચે પૈકીનું કયું પરિબળ જવાબદાર છે? બહુ સરળ પ્રશ્ન છે. હવે સાંદ્ર મૂત્રનું નિર્માણ કરવું હોય તો તમને પહેલા જ યાદ આવે કાઉન્ટર કરંટ મિકેનિઝમ. કાઉન્ટર કરંટ મિકેનિઝમની અંદર તમને ખબર છે, આપણે થિયરી તો આખી જોવાના નથી પણ થોડુંક રફલી જોઈ લઈએ કે આ ગૂંચળા વાળો ભાગ છે, પણ હું રફલી દોરું છું. હેનલીનો પાસ છે અને ત્યારબાદ આપણે જોઈએ તો આ સંગ્રહણ નલિકા છે. તો એમાં આ ઉપરવાળો જે ભાગ છે, આટલો ભાગ તમને ખબર છે મૂત્રપિંડની અંદર બાહ્યકમાં હોય છે, કોર્ટેક્સ આ બાહ્યકમાં છે, અને આ નીચે વાળો ભાગ છે એ મજ્જકમાં છે, મેડ્યુલા. હવે શું કે છે, કયું પરિબળ જવાબદાર છે સાંદ્ર મૂત્ર માટે? તો સાંદ્ર મૂત્ર માટે તમને ખબર છે કાઉન્ટર કરંટ મિકેનિઝમ, કે અહીં મજ્જક જે છે ત્યાં ઓસ્મોલારિટી એટલે કે આશ્રુતિ, સાંદ્રતા એ હંમેશા વધુ રહે છે. કારણ કે તમને ખબર છે કે અહીંથી આ ભાગમાંથી પણ થોડોક યુરિયા આવે છે, અહીંયા જમા થાય છે, અને તમને ખ્યાલ છે કે અહીંયાથી આ ભાગમાંથી પણ સોલ્ટ્સ એટલે NaCl સોલ્ટ્સ વગેરે અહીંથી નીકળે છે સક્રિય અને નિષ્ક્રિય રીતે. તો એ NaCl ના આધારે અને બીજો એક યુરિયા એના કારણે થઈ અને આ ભાગમાં ઓસ્મોલારિટી વધુ રહે છે, જેનાથી પાણીનું વધારે શોષણ થાય. એટલે કે જ્યારે અહીંથી જ્યારે જાય છે ગાળણ, આપણે કહીએ છીએ ફિલ્ટ્રેટ, તો એ વખતે તમને ખબર છે કે હેનલીનો આ જે પાસ છે આપણે એને કહીએ છીએ કે અવરોહી પાસ, એટલે કે ડિસેન્ડિંગ અવરોહી, ત્યાંથી પાણીનું શું થાય છે? શોષણ થાય છે. એટલે કે મૂત્ર આગળ જ્યારે બને છે ત્યારે એ પાણી એમાં એટલું જાય નહીં, એટલે પાણીનું શોષણ થાય છે. તો અહીંયા જુઓ વિદ્યાર્થી મિત્રો, આપણે ઓપ્શન જોઈએ એ, મૂત્રપિંડમાં મજ્જકમાં આંતરાલીય પ્રવાહી ઇન્ટરસ્ટિશિયલ ફ્લુઇડ, અહીંયા જે ફ્લુઇડ છે એને આપણે કહીએ છીએ આંતરાલીય પ્રવાહી પ્રત્યે ઊંચી ઓસ્મોલારિટીની જાળવણી. જો કે બ્લોક પણ કર્યો છે, જવાબ તો એ જ છે, બાકીના કેમ નથી એ આપણે જોઈએ. તો મૂત્રપિંડમાં મજ્જક જે છે એની અંદર આંતરાલીય પ્રવાહીની વધુ સાંદ્રતાને કારણે આ જે મૂત્ર છે એ આગળ જતા સાંદ્ર બને છે, કારણ કે પાણી પછી રહેતું નથી, પાણી જે છે એનું શોષણ થાય છે આ ભાગમાંથી, હેનલીના આ ભાગમાંથી, એટલે કે એનો જે અવરોહી પાસ છે, અને અહીંથી પણ પાણીનું શોષણ થાય છે. તો એ તો જવાબ આવશે. બી કેમ નહીં આવે? જક્સ્ટા ગ્લોમેરુલર સંકુલ દ્વારા ઇરિથ્રોપોઇટિનનો સ્ત્રાવ. તો વિદ્યાર્થી મિત્રો, ઇરિથ્રોપોઇટિન જે છે એનું કાર્ય છે RBC નું સર્જન કરવું, તો એની સાથે લેવા દેવા નથી, એટલે બી ઓપ્શન નહીં આવે. સી ગ્લોમેરુલર ગાળણ દરમિયાન હાઇડ્રોસ્ટેટિક પ્રેશર. ગ્લોમેરુલર એટલે અહીંયાથી જ્યારે અંતર્વાહી ધમનિકા આવે છે અને એમાંથી જ્યારે કેશિકાઓ બને છે તો આપણે એને કહીએ છીએ
તમને ખબર છે કે ગ્લોમેરુલર કહીએ છીએ અને અહીંયા બહિર્વાયુ ધમનિકા. તો આ ગ્લોમેરુલર જે છે ત્યાં દરમિયાન અહીંયા જે પ્રેશર લાગે છે, દબાણ લાગે છે અને કહીએ છીએ હાઇડ્રોસ્ટેટિક પ્રેશર. તો ના, એ દબાણના કારણે મૂત્ર સાંદ્ર બનતું નથી. છેલ્લું, એન્ટી ડાયુરેટિક અંતઃસ્ત્રાવનું નીચું પ્રમાણ. વિદ્યાર્થી મિત્રો જુઓ, એન્ટી ડાયુરેટિક હોર્મોન આપણે કહીએ છીએ ADH. ઓકે, એન્ટી ડાયુરેટિક હોર્મોન એનું નીચું પ્રમાણ એટલે ઓછી માત્રા કીધી છે. તો ADH ક્યાં આવે છે? અહીંયા આવે છે. અને આ જે નલિકા છે એને પરમેબલ એટલે પ્રવેશશીલ બનાવે છે પાણી માટે. તો ADH ના કારણે થઈ અને અહીંથી હજુ પણ મૂત્રમાં જે પાણી જાય છે એનું શું કરવામાં આવે છે? શોષણ કરવામાં આવે છે. તો એ પાછું જતું રહેશે આપણા રુધિરમાં. તો ADH થી તો જે છે એની માત્રા જેમ વધુ હોય, ધારો કે તો વધુ માત્રાએ નોર્મલી થાય છે શું? પાણી પાછું આવે છે. પણ અહીંયા કીધું છે ADH ની ઓછી માત્રા. સમજી લો ADH ઓછું છે તો પછી પાણીનું શોષણ, પાણી બહાર એટલું આવશે નહીં, આપણા રુધિરમાં જ આવવાનું છે પણ શોષણ થશે નહીં. તો ADH ઓછું હોય તો ઉલટાનું જે મૂત્ર છે કેવું બનશે? મંદ બનશે. જો ADH ઓછું હોય તો મૂત્ર મંદ બનશે. આપણે એને કહીએ છીએ ઇન્સિપિડસ, ડાયાબિટીસ ઇન્સિપિડસ કહીએ છીએ. આપણે ડાયાબિટીસના પ્રકાર છે, ડાયાબિટીસ મેલાઇટસ અને ડાયાબિટીસ ઇન્સિપિડસ. તો ADH ની માત્રા જો ઓછી હોય, આમ પણ એ પેશન્ટમાં ADH ની માત્રા ઓછી હોય તો એમના જે મૂત્ર છે એમાં એ મંદ મૂત્ર બનશે, મૂત્ર ત્યાગ પણ એને વધારે કરવો પડશે. એટલે કે ADH ની ઓછી માત્રાથી જે છે મૂત્ર એ મંદ બને છે. તો ડી ઓપ્શન નહીં આવે. તો વિદ્યાર્થી મિત્રો ઓપ્શન આપણો આવશે A. બહુ સરળ પ્રશ્ન પૂછ્યો છે. એના પછી આગળનો પ્રશ્ન જોઈએ, પ્રશ્ન 37. આપણને બેઠો NCERT માંથી પૂછ્યો છે. જુઓ, નીચે પૈકીનો કયો ઇમ્યુન રિસ્પોન્સ કિડની ગ્રાફ્ટના અસ્વીકાર માટે જવાબદાર છે? જ્યારે કોઈ વ્યક્તિને પ્રત્યારોપણ કરવામાં આવે મૂત્રપિંડનું, કિડનીનું, તો એ વખતે આપણું જે શરીર છે એ શરીર શરૂઆતમાં એને સ્વીકારતું નથી. શરીર જે છે એને રિજેક્ટ કરે છે. ભલે પછી મેચ થાય પછી કિડની લેવામાં આવે પણ રિજેક્શન પહેલા કરશે. એને દાબવા માટે ઘણી બધી ઇમ્યુનો સપ્રેસિવ ડ્રગ્સ પણ આપવામાં આવે છે. તમને ખ્યાલ છે વિદ્યાર્થી મિત્રો, આપણને બુકમાં આપેલ છે. પણ આપણા શરીરની અંદર કોણ એવું છે કે જે પણ બહારથી આવે આપણે એને એન્ટીજન સમજીએ છીએ તો એનો ત્યાગ કરવાની કોશિશ કરે છે? તો અસ્વીકાર માટે કોણ જવાબદાર છે? તો આપણા શરીરના જે કોષો છે એ જ, રાઈટ? એટલે જે કોષો છે આપણે કહીએ છીએ સેલ. આપણા શરીરની અંદર જે ઇમ્યુન રિસ્પોન્સ છે બે પ્રકારના છે. એક છે એન્ટીબોડી મીડિયેટેડ, તમને ખબર છે, આપણે એને કહીએ એન્ટીબોડી મીડિયેટેડ અથવા તો હ્યુમરલ કહેવાય, અને બીજું છે સેલ મીડિયેટેડ. તો જ્યારે અંગ પ્રત્યારોપણ થાય ત્યારે આપણા શરીરના કોષો જે છે એ એને સ્વીકાર કરતા નથી. એટલે અહીં જવાબ આવશે સેલ મીડિયેટેડ ઇમ્યુન રિસ્પોન્સ. બાકીના તમે જો હ્યુમરલ પણ કહેવાય, એન્ટીબોડી મીડિયેટને આપણે શું કહીએ છીએ? હ્યુમોરલ પણ કહીએ છીએ, રાઈટ? રુધિરરસની અંદર હોય છે એન્ટીબોડી. અને બીજું છે ઇન્ફ્લેમેટરી ઇમ્યુન રિસ્પોન્સ, એ ખોટું છે, અને ઓટો ઇમ્યુન રિસ્પોન્સ પણ ખોટું છે. આપણો જવાબ આવશે C. બહુ સરળ પ્રશ્ન છે. એને આપણે કહીએ સેલ મીડિયેટેડ ઇમ્યુન રિસ્પોન્સ પણ કહેવાય. એના પછી આગળનો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો 38માં જુઓ, 38 નંબરનો પ્રશ્ન. શું પૂછ્યું છે? કઈ જનનિક વિકૃતિ છે જેમાં વ્યક્તિમાં નર વિકાસ અને ગાયનેકોમેસ્ટિયા, નર વિકાસ અને બીજું ગાયનેકોમેસ્ટિયા. તો એ જે છે ગાયનેકોમેસ્ટિયા એટલે કે જે પુરુષ છે એની અંદર અમુક સ્ત્રી જેવા લક્ષણો, સ્તનનો વિકાસ છે વગેરે, અવાજ જે છે થોડોક તીણો ઘેરો નહીં રહે વગેરે જે છે લક્ષણો આપણે NCERT-માં આપ્યા છે. તો જુઓ ઓપ્શન A એમાં પૂછ્યું છે ક્લાઇનેફેલ્ટર સિન્ડ્રોમ, B છે એડવર્ડ સિન્ડ્રોમ, C ડાઉન સિન્ડ્રોમ અને D ટર્નર સિન્ડ્રોમ. તો અહીંયા આપણે જોઈએ, આપણને એ આપ્યું છે. અહીંયા થોડું બોર્ડવર્ક કરું. અહીંયા ક્લાઇનેફેલ્ટર, B એડવર્ડ સિન્ડ્રોમ એ લખતી નથી હું, ડાઉન્સ અને D જે આપ્યું છે ટર્નર. જુઓ વિદ્યાર્થી મિત્રો, આ 3-4 છે એમાંથી આ આપેલું છે આપણી NCERT-માં, ડાઉન્સ પણ છે, ટર્નર પણ છે, એડવર્ડ છે એ આપણી NCERT-માં આપેલું નથી. તો ક્લાઇનેફેલ્ટરમાં થાય છે શું? 44 જે છે 44 આપણે કહીએ કે જે રંગસૂત્રોની જે જોડ છે એની અંદર આપણે 23 રંગસૂત્રો છે, 23 શુક્રકોષ કે અંડકોષમાં સોરી, એટલે 46 રંગસૂત્રો છે. તો 46 જે છે એનું અડધું આપણે કહીએ છીએ 23,
તો આપણી બોડીમાં 23 જોડ છે, હું હમણાં બોલી 23 જોડ છે એટલે કે 46, એમાં જે 22 જોડ છે, 22 જોડ કહું છું એટલે કે 44 એ આપણા શરીરની અંદર દૈહિક રંગસૂત્રો કહેવાય છે અને જે છેલ્લી જોડ છે એ લિંગી રંગસૂત્રો કહેવાય છે. તો ક્લાઇનેફેલ્ટરમાં આપણે 44 વત્તા ફોર્મ્યુલા પ્રમાણે XXY જુઓ, ક્લાઇનેફેલ્ટરમાં આ જે રંગસૂત્રો સંખ્યા 44 છે પણ જે નર છે એમાં X અને Y હોવો જોઈએ, છેલ્લી જોડ છે પણ એમાં એક X એક્સ્ટ્રા છે એટલે એમાં એક X એક્સ્ટ્રા હોવાના કારણે એ જે છે એ નર છે અને એની અંદર જે માદા છે, કારણ કે માદાની અંદર 2 X રંગસૂત્રો છે તો એનું લક્ષણ જોવા મળશે એટલે એને આપણે કહીએ છીએ માદાના અમુક લક્ષણ, સ્તનનો વિકાસ અને એમાં જે અવાજ છે એ અવાજ જે છે તીણો રહેશે, પુરુષનો જે અવાજ છે બહુ ઘેરો રહેતો નથી, તો એ ગાયનેકોમેસ્ટિયાના લક્ષણો છે. જવાબ જો કે આ છે, બીજા કેમ નથી એ જોઈએ. એડવર્ડ સિન્ડ્રોમ જે છે એને આપણે કહીએ છીએ ટ્રાઇઝોમી. ટ્રાઇઝોમી કોની? 18મી જોડની. ટ્રાઇઝોમીમાં તમને એનસીઆરટીમાં આપેલ નથી પણ ટ્રાઇઝોમી છે. તમને ખબર છે ટ્રાઇઝોમી કોને કહેવાય? આપણે જે જોડમાં રંગસૂત્રો છે એમાં 18મી જોડ છે, એમાં જે રંગસૂત્રો જે જોડમાં 2 હોવા જોઈએ એના કરતાં હજુ 1 હશે એક્સ્ટ્રા. તો આવામાં તમને ખબર છે કે વન મોર ક્રોમોઝોમ એટલે કે એક વધારાનું હોય રંગસૂત્ર તો 46 ના બદલે 47 થશે. ત્યારબાદ ડાઉન્સને આપણે કહીએ છીએ એમાં ટ્રાઇઝોમી. કયા રંગસૂત્રની? 21મી. તો એમાં પણ રંગસૂત્રોની સંખ્યામાં 21મી, અહીંયા 18મી હતી અને અહીંયા 21માં ટ્રાઇઝોમી એટલે કે આની જેમ જ એક વધારે એટલે ત્યાં પણ 47 રંગસૂત્રો થશે. ટર્નર સિન્ડ્રોમ જે છે, ટર્નર્સ, એમાં 44 વત્તા X અને અહીંયા 0 બતાવ્યું છે એટલે કે ટર્નર સિન્ડ્રોમમાં એક જ રંગસૂત્ર છેલ્લી પેરમાં છે, અહીંયા આ રંગસૂત્ર ગેરહાજર છે એટલે કે આ કેસમાં અહીંયા 45 જ રંગસૂત્રો છે અને આ જે છે એકચ્યુઅલી એ વંધ્ય સ્ત્રી છે. અને આપણને પૂછ્યું શું છે પ્રશ્નમાં? કઈ વિકૃતિ જેમાં વ્યક્તિમાં નર વિકાસ, રાઈટ, નર વિકાસ થાય છે, ગાયનેકોમેસ્ટિયા અને વંધ્ય લક્ષણો જોવા મળે છે. તો બાકીના ઓપ્શન્સ તમે જુઓ B, C, D ખોટા છે, એ ઓપ્શન સાચો છે. એના પછી આગળનો પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો, 39 નંબરનો. નીચેના વિધાનો એન્ડોન્યુક્લિયસ ઉત્સેચકની લાક્ષણિકતા દર્શાવે છે. ખોટું વિધાન ઓળખો. એન્ડોન્યુક્લિયસ તમને ખબર છે વિદ્યાર્થી મિત્રો, એન્ડોન્યુક્લિયસ જે ઉત્સેચક છે આપણે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ, રાઈટ, એ ના માટે પૂછ્યું છે ખોટું વિધાન દર્શાવો. તો 39 આપણને ખોટું પૂછ્યું છે. કયું ખોટું છે? જો ઓપ્શન. આ ઉત્સેચક ડીએનએ ને ચોક્કસ સ્થાને જોડે છે, ત્યાં જોડાય છે ડીએનએ ના અને માત્ર 2 પૈકી કોઈ એક શૃંખલા પર કાપ મૂકે છે. મેં બ્લોક બી કર્યું છે એટલે તમને ખબર છે જવાબ તો એ જ છે પણ એ સમજીએ કે કેમ એ છે, બાકીના કેમ નથી એ પણ સમજીએ. તો એન્ડોન્યુક્લિયસ ઉત્સેચક છે જ્યારે ડીએનએ ને કાપ મૂકે છે ત્યારે તમને ખબર છે કે કાપ મૂકવા માટે આ ઉત્સેચક રિસ્ટ્રિક્શન પ્રકારનો હશે, રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ કહીએ છીએ અને એ હંમેશા પેલિન્ડ્રોમિક સિક્વન્સ ઉપર કાપ મૂકે છે. જેમ કે GAA, એક ઉદાહરણ લઉં, પેલિન્ડ્રોમિક GAATTC આ એક શૃંખલા છે તો એનું ઊંધું શું? GAATTC. જેમ ગુજરાતીમાં કે લીમડી ગામે ગાડી મળી, એનું ઊંધું પણ એ જ. જેમ કે મલયાલમ તો એનું ઊંધું પણ શું? મલયાલમ. તો એ રીતે અહીંયા પેલિન્ડ્રોમિક કોને કહેવાય? ફોરવર્ડ મેનરમાં અને રિવર્સ મેનરમાં. જેમ કે આ 5' to 3' છે અને આ જે છે એ 3' આ બાજુ અને 5' સામસામે ડીએનએમાં તમને ખબર છે 2 શૃંખલાઓ છે, પ્રતિ સમાંતર છે એકબીજાને પણ પ્રતિ સમાંતર છે. તો અહીંયા આ પેલિન્ડ્રોમિક સિક્વન્સ છે. ધારો કે કોઈ ઉત્સેચક જે છે, રાઈટ, એ G અને A ની વચ્ચે કાપ મૂકતો હોય તો પછી અહીંયા પણ G અને A ની વચ્ચે જ મૂકશે. તો અહીંયા જે કટિંગ થશે એનું, રાઈટ, તો અહીંયા બંને શૃંખલા ઉપર કટિંગ થશે, અહીંથી પણ થશે કાપ, અહીંથી પણ થશે. તો રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ જે છે એ ડીએનએ ચોક્કસ સ્થાન સાથે જોડાય છે અને એ સ્થાન છે પેલિન્ડ્રોમિક સિક્વન્સ, એ બતાવ્યું નથી, અને માત્ર 2 પૈકી એક શૃંખલા પર કાપ મૂકે છે. આપણને ખોટું પૂછ્યું છે વિદ્યાર્થી મિત્રો, ખોટું કયું છે? એનસીઆરટી માં જે પૂછ્યું છે બેઠું આપણને આ પ્રશ્નપત્ર પૂછ્યું છે, 90 માંથી 88 પ્રશ્નો જે છે એ બેઠા પૂછ્યા છે, પણ ખોટું કયું, સાચું કયું, ખોટું નથી, હા ના, એ રીતે આપણને
છે, એટલે આપણે થોડું વિચારવું પડે. તો એ ખોટું વિધાન છે. તો અહીંયા જોઈએ તો આ ખોટું જ વિધાન છે, જે હમણાં કીધું કે આ ઉત્સેચક ડીએનએ ને ચોક્કસ સ્થાને જોડે છે અને માત્ર બે પૈકી કોઈ એક શૃંખલા પર કાપ મૂકે છે. ના, બંને શૃંખલા પર કાપ મૂકે છે. એટલે જવાબ ચલો એ તો ખોટું છે. બી, આ ઉત્સેચક દરેક શૃંખલા પર સુગર ફોસ્ફેટ માળખાને ચોક્કસ સ્થાને કાપે છે. સુગર ફોસ્ફેટનું માળખું તમને ખબર છે કે જ્યારે પોલીન્યુક્લિયોટાઇડ બને ત્યારે આ જે શર્કરા છે અને અહીંયા તમને ખ્યાલ છે કે અહીંયા ફોસ્ફેટનો બંધ છે અને ધારો કે અહીંયા બીજી શર્કરા છે તો અહીંયા ફોસ્ફેટ, રાઈટ. તો અહીંયા ત્રીજા નંબરના કાર્બન જોડે અહીંયા પાંચમા સુધી એટલે કે 3,5 આ ફોસ્ફોડાયસ્ટર બંધ છે. તો જ્યારે કાપે છે ત્યારે આ સુગર અને આ જે ફોસ્ફેટનું જે માળખું છે, રાઈટ, એ માળખું જે છે એને ચોક્કસ સ્થાને કાપે છે એટલે ત્યાંથી કટ થશે. તો એ તો સાચું છે. પછી સી, ડીએનએ પર આપેલ પેલિન્ડ્રોમિક ન્યુક્લિયોટાઇડ શ્રેણીને આ ઉત્સેચક ઓળખે છે. તો આપણે હમણાં જોયું જ કે આ ઉત્સેચક જે છે એ ઓળખે છે. તો એ તો સાચી વાત છે. પેલિન્ડ્રોમિક સિક્વન્સ ઘણી બધી છે, શોધાઈ ચૂકી છે. પછી ડી, ડીએનએ ની અંદર ચોક્કસ સ્થાન ઓળખી આ ઉત્સેચક ડીએનએ અણુમાં કાપ મૂકે છે. એ પણ સાચું છે કે ઓળખ કરી અને ડીએનએ ના અણુને કાપે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા બી સી ડી કોઈ પણ મેચ નહીં થાય કારણ કે અહીંયા આપણને ખોટું પૂછ્યું છે અને બી સી ડી એ સાચા છે, એ જે છે એ ખોટું છે, રાઈટ. કારણ કે એમાં બતાવ્યું છે માત્ર એક, બે પૈકી એકને નહીં, એ રિસ્ટ્રિક્શન ઉત્સેચક બંને શૃંખલાઓને કાપે છે. એટલે એ આપણું આન્સર આવશે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો 40મો પ્રશ્ન જોઈએ, 40 નંબરનો. G0 કહીએ છીએ. G0 તબક્કામાં કોષો જો એ કોષ ચક્રમાં પ્રવેશે છે, કોષ ચક્રને અટકાવી દે છે. સી, કોષ ચક્રનો અંત કરે છે. ડી, કોષ ચક્રમાંથી બહાર આવે છે. બેઠો 11મા ધોરણમાં આપણને કોષ ચક્ર જે છે એનું જે ચેપ્ટર છે એમાંથી પૂછ્યો છે કે G0 તબક્કો જે છે એમાં એ થોડાક સમય માટે થઈને એ શું કરે છે, કોષ ચક્રમાંથી બહાર આવે છે. કોષ ચક્રનો અંત પણ કરતું નથી, કોષ ચક્રમાં પ્રવેશતું પણ નથી અને કોષ ચક્રને અટકાવશે નહીં, રાઈટ. આપણે કહીએ છીએ ક્વિઝન્ટ પીરિયડ, રેસ્ટિંગ પીરિયડ છે. તો એની અંદર કોષ ચક્રમાંથી એ બહાર આવે છે. ત્યારબાદ 41મો પ્રશ્ન. નીચે પૈકીનો પ્રોટોકોલ ધારો વાતાવરણમાં ક્લોરોફ્લોરોકાર્બનના એમિનેશનને ઘટાડવા માટે નક્કી કરાયો છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને પૂછ્યું છે, તમને પ્રદૂષણ વાળું જે ચેપ્ટર છે છેલ્લું જે પૂછ્યું છે એમાં 12મા ધોરણની અંદરથી તમને પૂછ્યું છેલ્લું લાસ્ટ ચેપ્ટર 41મો પ્રશ્ન, ક્લોરોફ્લોરોકાર્બન્સ. તો ક્લોરોફ્લોરોકાર્બન શું છે તમને ખબર છે? જે આપણું રેફ્રિજરેટર છે, પછી આપણું એસી છે, એવા ઘણા ઇલેક્ટ્રોનિક સાધનો છે એમાંથી ક્લોરોફ્લોરોકાર્બન ગેસ નીકળે છે જે આકાશમાં જાય છે. ત્યાં ઓઝોનનું સ્તર છે, ત્યાં ઓઝોનના સ્તરમાં જઈને ગાબડા પાડે છે. તો વૈશ્વિક લેવલે ઘણી બધી ચિંતાઓ આપણે કરતા હોઈએ છીએ, એની મિટિંગો ભરાતી હોય છે, સંમેલનો થતા હોય છે, ધારાધોરણો નક્કી થતા હોય છે. તો એના માટે આપણને પૂછ્યું છે કે એ એમિશન એટલે ક્લોરોફ્લોરોકાર્બન જે છે એ જે નીકળે છે, રાઈટ, એને ઘટાડવા માટે નક્કી કરાયો છે. કયો પ્રોટોકોલ? તો જુઓ તમને પૂછ્યું છે એ ક્યોટો પ્રોટોકોલ, બી ગોથેમ્બર પ્રોટોકોલ, સી જીનેવા પ્રોટોકોલ, ડી મોન્ટ્રિયલ પ્રોટોકોલ. જવાબ તમને ખબર છે, આપણને એનસીઈઆરટીમાં બેઠું લખ્યું છે મોન્ટ્રિયલ પ્રોટોકોલ 1987માં કેનેડા ખાતે થયો હતો. એટલે અહીંયા મોન્ટ્રિયલ આવશે. મોન્ટ્રિયલ એ કેનેડા ખાતે થયો હતો અને એ જ્યારે થયો એ વખતે વાત કરી હતી કે ક્લોરોફ્લોરોકાર્બનનું જે એમિશન થાય છે એને આપણે ઘટાડવું, કારણ કે ઓઝોનના ગાબડા પડે તો ઓઝોન આપણને બચાવે છે, અલ્ટ્રાવાયોલેટ એટલે પાજાંબલી કિરણોથી બચાવે છે. એટલે એ સમિટ એટલે કે એ સંમેલનની અંદર આ વાત થઈ હતી. બાકીના નથી આવતા કારણ કે ક્યોટો પ્રોટોકોલ તો ગ્રીન હાઉસ ગેસને લિમિટ કરવા માટેનો છે. ક્યોટો પ્રોટોકોલ જે ગ્રીન હાઉસ ગેસ છે એ પણ વધવો ના જોઈએ. જેમ કે કાર્બન ડાયોક્સાઇડ વધી જાય તો ગરમી પણ વધી જાય. પછી ગોથેમ્બર પ્રોટોકોલ પણ નહીં આવે. ગોથેમ્બર પ્રોટોકોલને આપણે કહીએ છીએ મલ્ટિપલ પ્રોટોકોલ, કારણ કે એ જ્યારે થયો તો પ્રોટોકોલ ત્યારે વિવિધ પોઈન્ટ લેવામાં આવ્યા હતા, જેમ કે હવાનું પ્રદૂષણ છે, પછી સુપોષકતાકરણ છે, તમને ખબર છે આ બધા પોઈન્ટ્સ પ્રદૂષણના જ છે, એટલે એ નહીં આવે. જીનેવા પ્રોટોકોલ જે છે, જીનેવા એની અંદર જે બાયોલોજીકલ વેપન્સ હોય છે, હથિયાર, જૈવિક હથિયાર, જેમ કે એન્થ્રેક્સ માટેના કોઈ પ્રકારના જે જંતુઓ છે, રાઈટ, એના માટેના બેક્ટેરિયા છે એનું કોઈ દેશ છે એ લડે અને બીજા કોઈ જે છે વાયરસીસ છે એનાથી લડે. તો એવી રીતે સ્વિટ્ઝરલેન્ડની અંદર થયો હતો જીનેવા, તો એ નથી. તો ડી છે એ જ આવશે મોન્ટ્રિયલ પ્રોટોકોલ, જે આપણને એનસીઈઆરટીમાંથી બેઠું પૂછ્યું છે.
विद्यार्थी मित्रों आगे જોઈએ 42મો પ્રશ્ન વાયુમય એલર્જન્સ જુઓ સ્ક્રીન પર વાયુમય એલર્જન્સ તેમજ પ્રદૂષકોમાં વધારો થવાથી શહેરી વિસ્તારોમાં ઘણી વ્યક્તિઓ શ્વસન તંત્ર સંબંધિત અનિયમિતતાઓથી પીડાય છે જેથી શ્વાસોશ્વાસ દરમિયાન સિસોટી જેવો અવાજ આવે છે આ આને કારણે છે તો જુઓ વિદ્યાર્થી ઓપ્શન એ શ્વાસવાહિનીઓ તેમજ શ્વાસવાહિકાઓ દાહ સોજો ઇન્ફ્લામેશન આપણને અહીંયા ઓપ્શન જે આપ્યું છે એ વિદ્યાર્થી મિત્રો બ્લોક પણ ત્યાં કર્યો છે જવાબમાં આપણને અહીંયા 12મા ધોરણની ચોપડીમાં પણ આપ્યું છે અને 11મા ધોરણમાં પણ આપણને આપ્યું છે તો અહીંયા બેઠો આપણને પ્રશ્ન પૂછ્યો છે એટલે અહીંયા સીધું વાક્ય આપ્યું છે જવાબ તો એ જ આવશે કે પ્રદૂષકો વધારો થવાથી શહેરી વિસ્તારમાં જે અનિયમિતતા પીડાય છે તો એની અંદર શ્વસન તંત્રની અનિયમિતતાથી પીડાય છે એમાં શ્વાસવાહિનીઓ અને શ્વાસ વાહિકાઓમાં દાહ થાય છે બી નહીં આવે રેશામય પેશીઓનો ઝડપી વધારો અને વાયુકોષની દિવાલને નુકસાન અને સી ન્યુમોસાઇટ્સ દ્વારા સર્ફેક્ટન્સ સ્ત્રાવમાં ઘટાડો ડી નાસિકા કોટરના શ્લેષ્મ સ્તર પર ઘાતક નહીં તેવી વૃદ્ધિ તો અહીંયા વિદ્યાર્થી મિત્રો બાકીના કોઈ ઓપ્શન મેચ થતા નથી બુકમાંથી આપણને બેઠું છે આ એ જવાબ આવશે 43મો પ્રશ્ન નીચે પૈકી કયું વિધાન સાચું નથી એ જુઓ સાચું નથી એવું પૂછ્યું છે એટલે ખોટું છે કયું વિધાન સાચું નથી એટલે કે કયું વિધાન ખોટું છે એ વાયરસ એ અવિકલ્પી પરોપજીવી છે વિદ્યાર્થી મિત્રો વાયરસ એ અવિકલ્પી પરોપજીવી છે સાચી વાત છે વાયરસ પરોપજીવી છે અવિકલ્પી અને ચાલશે જ નહીં ઓબ્લિગેટરી કહીએ છીએ આપણે કે એને કોષની જરૂર પડશે જ એકમાંથી બે એટલે કે એને આગળ વધારવા છે એના સંખ્યા તો એને કોઈ વિકલ્પ જ નથી એટલે કે એ તો સાચું છે બી વાયરસનું પ્રોટીન આવરણ વાયરસ છે એનું પ્રોટીન આવરણ ધારો કે વાયરસનું ડીએનએ છે એની ઉપર ધારો કે આ આવરણ છે વાયરસનું પ્રોટીન આવરણ જે છે એ સંક્રમણ કરનાર ઘટક છે તો વાયરસનું પ્રોટીન આવરણ સંક્રમણ કરતું નથી વિદ્યાર્થી મિત્રો સંક્રમણ કોણ કરે છે વાયરસ બે પ્રકારના છે ડીએનએ ડિપેન્ડન્ટ અથવા તો આપણે કહીએ છીએ આરએનએ ડિપેન્ડન્ટ ડીએનએ આધારિત અથવા તો આરએનએ જેમ કે રિટ્રો વાયરસ છે રિટ્રો આપણે એમ કહીએ કે અલગ અલગ વર્ગીકરણ કર્યા છે વાયરસના તો એની અંદર જેમાં આરએનએ હોય જનીન દ્રવ્ય તો એ જે છે આરએનએ આધારિત કહેવાય ડીએનએ હોય તો એને ડીએનએ આધારિત તો અહીંયા વાયરસ બે પ્રકારના હોઈ શકે ડીએનએ અથવા તો આરએનએ વાળા તો એ ડીએનએ કે આરએનએ ચેપ લગાડે છે એટલે વાયરસનું પ્રોટીન આવરણ સંક્રમણ કરતું નથી તો અહીંયા પૂછ્યું છે કે સંક્રમણ કરનાર છે તો જે બી ઓપ્શન છે એ જ ખોટો છે આપણો જવાબ બી જ આવશે સી જુઓ પ્રિયોન્સ એ અનિયમિત રીતે વળાંકો વાળું પ્રોટીન ધરાવે છે વિદ્યાર્થી મિત્રો પ્રિયોન્સની જે વાત કરી એ વાત જૂની એનસીઆરટી જે છે એમાં નથી પણ 2018ની જે નવી આવૃત્તિ આવી એમાં પ્રિયોન્સની વાત કરી છે રાઈટ સાચું છે પ્રિયોન્સ એ અનિયમિત રીતે વળાંકવાળું પ્રોટીન ધરાવે છે તો સી જે છે એ સાચું છે ડી વાયરોઇડ્સ પ્રોટીન કવચ ધરાવતા નથી વાયરોઇડ્સ જે છે એ વાયરોઇડ્સ એમાં માત્ર ને માત્ર ઓનલી એન્ડ ઓનલી માત્ર આરએનએ હોય છે યાદ રાખશું આપણને એનસીઆરટીમાં કીધું છે વાયરોઇડ્સમાં માત્ર આરએનએ હોય છે એટલે કે એની ઉપર કોઈ પણ પ્રોટીન કવચ હોતું નથી એ સાચું છે તો વિદ્યાર્થી મિત્રો જવાબ આપણો શું આવશે બી તો વાયરસનું પ્રોટીન આવરણ સંક્રમણ કરનાર ઘટક છે ત્યારબાદ નવો પ્રશ્ન નેક્સ્ટ આપણે જોઈએ આપણે આ 43 જોયો તો એના પછીનો જોઈએ છીએ 44 વૃક્ષોમાં વાર્ષિક વલયોના નિર્માણ માટે નીચે પૈકી કયું વિધાન સાચું નથી વાર્ષિક વલય એન્યુઅલ રિંગ કહીએ છીએ કે વૃક્ષ છે એની અંદર આ રીતે રિંગ થાય છે આપણે લાકડું કાપો તો આ રીતે રીંગો થાય છે આ વાર્ષિક વલય કહીએ છીએ રાઈટ કયું સાચું નથી એટલે કે કયું ખોટું છે કયું સાચું નથી એટલે કયું ખોટું છે એદાની જુદી જુદી કાર્યશીલતાને કારણે આછા અને ઘાટા પટ્ટાઓની પેશી જોવા મળે છે અનુક્રમે પૂર્વકાસ્ટ આપણે કહીએ છીએ અર્લી વુડ અને પશ્વકાસ્ટ એટલે કે લેટ વુડ તો આ તો વિધાન સાચું છે વિદ્યાર્થી મિત્રો એદા છે એની કાર્યશીલતાને જ કારણે તમને ખબર છે કે બંને સિઝનમાં અર્લી અને લેટ આપણે કહીએ ને સ્પ્રિંગ અને ઓટમ તો બંને સિઝનની અંદર કાર્યશીલતા એની હોય જ છે ને એના કારણે એના જે રંગ છે તમે જો જે પટ્ટાઓ છે એમાં ઘાટાઓ પણ થાય ઘાટા પટ્ટા અને આછા પણ થશે તો એ તો સાચું છે બી એદાની ક્રિયાશીલતા હવામાનના ફેરફાર પર આધારિત છે તો એ બી સાચું છે કારણ કે હવામાનમાં ફેરફાર થાય છે બંને સિઝનો અલગ અલગ છે ત્યારે એદા સક્રિય થાય છે તો એ તો સાચું છે સી સમશીતોષ્ણ વિસ્તારમાં વૃક્ષોમાં વાર્ષિક વલય એ ધ્યાનકર્ષક નથી હોતું વિદ્યાર્થી મિત્રો આ જે છે ધ્યાનકર્ષક હોય છે એવું હોવું જોઈએ
તો સાચું છે, કારણ કે સમશીતોષ્ણ ટેમ્પરેટ રીજન કહીએ તો એની અંદર વૃક્ષો જે છે એની અંદર તમે જુઓ કે સમશીતોષ્ણ જે સિઝન છે એની અંદર વૃક્ષોમાં જે એદા છે એ સક્રિય થાય છે, તો ત્યાં એ વાર્ષિક વલય છે, એ વાર્ષિક વલય એ ધ્યાનકર્ષક હોય છે, એટલે કે ત્યાં એ વાક્ય નથી હોતું, એટલે આ વાક્ય ખોટું છે, એટલે સી જ આપણો જવાબ આવશે. જ્યારે ડી વાર્ષિક વલય એ વર્ષ દરમિયાન બનતા વસંત કાસ્ટ અને શરદ કાસ્ટના સંયોજનથી બને છે. ઓટમ અને આપણે કહીએ છીએ સ્પ્રિંગ, તો સ્પ્રિંગ શરદ કાસ્ટ અને વસંત કાસ્ટ એમ બે કીધા છે, આપણે કહીએ ને કે પૂર્વ કાસ્ટ અને પશ્વ કાસ્ટ એમાં જ. તો વસંત કાસ્ટ અને શરદ કાસ્ટથી જ વર્ષ દરમિયાન આ જે સિઝન આવે છે બે એનાથી આપણને વાર્ષિક વલય મળે છે, તો એ સાચું છે. તો આપણે વિદ્યાર્થીઓનો જવાબ અહીંયા આવશે કયો? સી, કારણ કે ત્યાં નથી હોતું એવું બતાવ્યું છે. 45મા નંબરનો પ્રશ્ન જુઓ, વંદા માટે પૂછ્યો છે, બેઠો એનસીઆરટી નો પૂછ્યો છે કે પાચન માર્ગ માટે મુખથી કરીને છેક પછી આગળ સાચો ક્રમ કયો છે? તો જુઓ વિદ્યાર્થી મિત્રો, એમાં બધા ઓપ્શન જુઓ, એમાં ડી ઓપ્શન સાચો છે. સૌથી પહેલા કંઠનળી આવશે, પછી આવશે અન્નનળી, પછી આવશે અન્ન સંગ્રહાય, અન્ન સંગ્રહાશય, પછી આવશે પેશણી ક્રોપ કહીએ છીએ, રાઈટ, સોરી અન્ન સંગ્રહાને ક્રોપ કહીએ છીએ, પેશણીને ગિઝાર્ડ કહીએ છીએ, એ પછી આવશે પેશણી, પછી શેષાંત્ર આપણે ઇલિયમ કહીએ છીએ, પછી કોલોન અને મળાશય એટલે રેક્ટમ. તો અહીંયા જે આકૃતિ તમે છે એ જોજો, અને એમાં એનસીઆરટીમાં આપણને 1 by 1 બતાવ્યું છે અને બહુ સરળ પ્રશ્ન પૂછ્યો છે. બાકીના ઓપ્શનની અંદર આપણને આડું અવળું બતાવ્યું છે, આપણે આ સિક્વન્સ યાદ રાખશું. 46મો પ્રશ્ન છે 46 નંબરનો, એની અંદર નરજન્યુઓ કે જે સહાયક કોષોમાં મુક્ત થાય પછી તેનું ભાવિ શું થાય? તો જુઓ, નરજન્યુઓ જે સહાયક કોષમાં મુક્ત થાય, તો આપણે એ પ્રશ્નમાં જોઈશું કે અહીંયા આ જે અંડકની અંદર જે ભ્રૂણપુટ છે અને અહીંયા નીચે આ અંડકોષ છે અને આ દ્વિતીયક કોષ કેન્દ્ર છે. તો અહીંયા જોઈએ એ ઓપ્શન, બધા અંડકોષો સાથે મિલન થાય છે. નરજન્યુઓ કે જે સહાયક કોષોમાં મુક્ત થાય, અહીંયા પરાગ નલિકા દ્વારા આવે છે આ બે નરજન્યુઓ, તો જ્યારે અહીંયા સહાયક કોષ એટલે આ બે કોષો સહાયક છે, એમાં આ પરાગ નલિકાની અંદરથી આ બે મુક્ત થાય છે, ત્યારે અહીંયા બધા અંડકોષ સાથે મિલન થાય છે. ના, અહીંયા અંડકોષ એક જ સાથે, એક નરજન્યુ વત્તા એક અંડકોષ, રાઈટ, આ બંને મળશે, તો બધા અંડકોષ સાથે મિલન થાય છે, ખોટું. એક અંડકોષ સાથે મિલન પામે છે અને અન્ય સહાયક કોષના કોષ કેન્દ્ર સાથે, તો એક અંડકોષ સાથે એ તો સાચું, પણ અન્ય છે એ સહાયક કોષોને મળે એ ખોટું, કારણ કે સહાયક કોષો ત્યારબાદ એ રહેતા નથી. સી, એક અંડકોષ સાથે મિલન થાય અને અન્ય દ્વિતીય કોષ કેન્દ્ર સાથે, ઓકે સાચું છે. એક અંડકોષને મળશે અને બીજું જે છે એ કોને મળશે? દ્વિતીયક, 2n + n કહીશું આપણે, 3n ભવિષ્યમાં આમાંથી બનશે. પ્રાથમિક આપણે કહીએ પ્રાઇમરી એન્ડોસ્પર્મ ન્યુક્લિયસ, પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્ર, જેમાંથી ભ્રૂણપોષ બનશે. તો સી કરેક્ટ આન્સર છે. ડી, એક અંડકોષ સાથે મિલન પામે છે અને અન્ય એક તે સહાયક કોષમાં અવનત પામે છે, તો એ પણ ખોટું છે. જે સહાયક કોષ છે એકને મળે અને એક અંડકોષ સાથે મિલન પામે અને એક અવનત પામે, એ પણ ખોટું. સી ઇઝ કરેક્ટ આન્સર. તો આપણે જવાબ આવશે સી, અને એ પણ બહુ ઇઝી પ્રશ્ન પૂછ્યો છે તમને. વનસ્પતિઓની અંદર જે છે જે પુષ્પો ધરાવતી વનસ્પતિઓ છે એમાં પ્રજનનમાં. એના પછી 47મો પ્રશ્ન જુઓ, એમાં પૂછ્યું છે સુવર્ણ ડાંગર, સોનેરી ચોખા, ગોલ્ડન રાઈસ કયું સાચું છે? તો જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીંયા જેટલા પણ ઓપ્શન બતાવ્યા છે A, B, C અને D, એમાં ABC તો કોઈ મેચ થતા નથી, કારણ કે જીવાત, દોરક ને બેસિલસ થુરિન્જીસના એક જનીન સાથે, એ તો ખોટું. શુષ્કતા સહનશીલ, શુષ્કતા સામે સહનશીલતા ધરાવે એગ્રોબેક્ટેરિયમ વાહકના ઉપયોગથી, એ પણ ખોટું, એ વિકસિત હોય છે, અને દાણા એના પીળા હોય છે, એ પણ ખોટું. બાકી ડી છે એમાં તમને ચોખ્ખું લખ્યું છે એનસીઆરટીમાં વિટામિન એ થી ભરપૂર છે, પણ ડેફોલિનના એક જનીન સાથે એ આપણને એ સાચું છે, પણ એ આપણને એનસીઆરટીમાં આપ્યું નથી, એટલે આપણને એ પ્રશ્ન થાય કે ડેફોલિનના કારણે થઈને આપણે કોઈ બીજો ઓપ્શન ટીક કરી દઈએ, પણ આપણને ચોખ્ખું બુકમાં બતાવ્યું છે કે વિટામિન એ થી ભરપૂર હોય છે ગોલ્ડન રાઈસ. જવાબ આપણો ડી આવશે. પછી વિદ્યાર્થી મિત્રો 48મો પ્રશ્ન જુઓ, 48. 48માં જુઓ, નર પ્રજનન તંત્રમાં શુક્રકોષના વહનનો સાચો માર્ગ કયો? તમને ખબર છે સાચો માર્ગ કયો? જે પણ ઓપ્શન છે ચારે ચાર, એમાં તમે જુઓ એ ઉપર બ્લોક કર્યું છે જવાબ. સૌથી પહેલા કોણ આવે? શુક્રોત્પાદક નલિકાઓ, જે શુક્રકોષ જે છે ત્યાં બને છે. પછી આવશે રેટી ટેસ્ટિસ એટલે રેટી શુક્રપિંડ. પછી આવશે શુક્રવાહિકા, આપણે વાસા એફ્રિન્ટિયા કહીએ છીએ. પછી આવશે અધિવૃષણ, રાઈટ, તો એમાં એપિડાયમિસ. પછી આવશે શુક્રવાહિનીઓ, વાસ ડેફરન્સ. પછી આવશે સ્ખલન નલિકા એટલે આપણે કહીએ છીએ ઇજાક્યુલેટરી ડક્ટ. પછી આવશે મૂત્ર માર્ગ, આપણે કહીએ છીએ યુરેથ્રા, અને લાસ્ટ યુરેથ્રલ મીટસ,
રાઈટ, મૂત્ર માટેની આગળ જે નલિકા છે. બાકીના ઓપ્શનમાં આડું અવડું કર્યું છે એટલે આપણને આ ડાયાગ્રામ આવડે, જો જોઈએ તો આપણને ફાવે. બહુ ઈઝી પ્રશ્ન છે, સીધો પ્રશ્ન છે. 49 બોલ વર્ગમાં અહીંયા બોલ વર્મ પૂછ્યું છે. બોલ વર્મ એટલે એ જે બોલ વર્મ છે એમાં તમને ખબર છે અમુક પ્રકારના જે કીટકો છે વગેરે, તો એમાં સંધિપાદીઓ પ્રાણીઓ આવે છે. એમાં બેસિલસ થુરિન્જિયન્સિસ એવું શું છે જે પ્રોટોક્સિનના ઉછેરને ઉત્પ્રેરિત કરી તેને સક્રિય બીટી ટોક્સિનમાં ફેરવે છે, એટલે કે પ્રોટોક્સિન એને સક્રિય કરી અને એ સક્રિય બીટી ટોક્સિનમાં ફેરવે છે. તો અહીંયા ઝેરીમાં ફેરવે છે. તો બોલવર્મમાં એવું શું છે? તો તમને ખબર છે કે જ્યારે બોલવર્મ એ બીટી જે કપાસ છે એ છોડને જ્યારે રોગ એને ખાવા જાય છે ત્યારે બેસિલસ થુરિન્જિસ બેક્ટેરિયામાંથી જનીન લીધેલું છે એટલે એનું નામ પડ્યું છે બીટી. તો એ જે છે એમાં જે પ્રોટીન હોય છે, આપણે કહીએ ને કે ક્રિસ્ટલ પ્રોટીન, આપણે કહીએ છીએ ક્રિસ્ટલ પ્રોટીન બોલવર્મમાં, એ જે પ્રોટીન છે એ પ્રોટીન પેલું ખાય છે બોલવર્મ, એના આંતરડામાં જાય છે ત્યારે એ આંતરડામાં જાય એટલે આ ક્રિસ્ટલ પ્રોટીન જે છે એ પ્રોટોક્સિન કહેવાય હાલ, અને એને ઝેરીતામાં ફેરવવા માટે જે બોલવર્મ છે એના આંતરડામાં આલ્કલાઇન પીએચ હોય છે. એની પીએચ કેવી છે? આલ્કલાઇન. તો આલ્કલાઇન પીએચની હાજરીમાં જ આ જે છે ઝેરી પ્રોટીન જે પ્રોટોક્સિનમાંથી બીટી ટોક્સિનમાં ફેરવાશે. બી કરેક્ટ છે, બાકીના ખોટા આન્સર છે. ત્યાર પછી 50મો પ્રશ્ન જોઈએ. નીચેના વિધાનો ધ્યાને લઈ, એમાં તમને બે વિધાનો મૂક્યા છે, એ અને બી, અને એ ઉપરથી આપણે સાચો વિકલ્પ આપવાનો છે. તો જુઓ એ શું કહે છે. ઉત્સેચકીય પ્રોટીન સાથે મજબૂત રીતે જોડાયેલા સહ ઉત્સેચકો કે ધાતુ આયનો પ્રોસ્થેટિક સમૂહ કહેવાય છે. બી સંપૂર્ણ કેટાલાઇટિક સક્રિય ઉત્સેચક અને તેની સાથે જોડાયેલ પ્રોસ્થેટિક જૂથને એપોએન્ઝાઇમ કહે છે. તો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો જુઓ આપણે જોઈ લઈએ. અહીંયા આપણો પ્રશ્ન જે છે એ 50મો, રાઈટ. હવે એ વિધાન જે કહ્યું છે એ વિધાન માટે જે પણ છે, પણ પહેલા સાચું શું છે? સાચું એમ છે કે પ્રોસ્થેટિક ગ્રુપ જે છે, સમૂહ છે, એ ઓર્ગેનિક હોય છે. યાદ રાખશો, પ્રોસ્થેટિક જે પણ સમૂહો છે એ કેવા હોય છે? કાર્બનિક હોય છે. એક વાત, ઓર્ગેનિક હોય છે. એમાં કોએન્ઝાઇમ અથવા મેટલ નથી હોતું. તો એની અંદર કોઈ પણ કોએન્ઝાઇમ ના હોય, સહ ઉત્સેચકો, અથવા તો કોઈ પણ મેટલ્સ એટલે કે આયન પદાર્થ ના હોય. પછી બીજું આપણે જોઈએ કે એપોએન્ઝાઇમ જે છે એ પ્રોટીન પોર્શન છે. એન્ઝાઇમનો પ્રોટીન વાળો ભાગ છે, રાઈટ. એન્ઝાઇમમાં બે ભાગ છે, એક એપોએન્ઝાઇમ અને બીજો છે એક કોએન્ઝાઇમ. એપોએન્ઝાઇમ એટલે પ્રોટીન વાળો ભાગ ને કો એટલે એમાં સહઉત્સેચક તરીકે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો જો ઓપ્શન પછી જોઈએ, પહેલા આપણે બે વાક્યો આપ્યા છે એ અને બી. ઉત્સેચકીય પ્રોટીન સાથે મજબૂત રીતે જોડાયેલા સહઉત્સેચકો ધાતુ આયનો પ્રોસ્થેટિક સમૂહ કહેવાય છે. તો પ્રોસ્થેટિક સમૂહ જે છે એ એકચ્યુઅલી શું છે? કાર્બનિક છે. અને અહીંયા શું કીધું છે કે ધાતુ આયનો. તો ધાતુ આયનો કીધું છે એટલા માટે આપણું આ જે એ છે એ ત્યાં જે બતાવ્યું છે ખોટું, અહીંયા જે બતાવ્યું છે સાચું, પણ આપણે ત્યાં સ્ક્રીન પર જે છે એ ખોટું. બી સંપૂર્ણ કેટાલાઇટિક સક્રિય ઉત્સેચક તેની સાથે જોડાયેલ પ્રોસ્થેટિક સમૂહને એપોએન્ઝાઇમ સહઉત્સેચક કહે છે. તો જે કેટાલાઇટિક સક્રિય ઉત્સેચક છે એની સાથે જોડાયેલ પ્રોસ્થેટિક સમૂહને ના, એપોએન્ઝાઇમ કોને કહેવાય? પ્રોટીન વાળા ભાગને. એટલે અહીંયા શું પૂછ્યું છે કે પ્રોસ્થેટિક સમૂહને. તો પ્રોસ્થેટિક સમૂહ તો બિન પ્રોટીનિશિયસ ભાગ છે, એટલે અહીંયા બી વાક્ય જે છે એ પણ ખોટું. તો સાચા વિકલ્પમાં આપણે જુઓ વિદ્યાર્થી મિત્રો શું આવશે? આપણો જવાબ શું આવશે? બી. એ અને બી બંને ખોટા છે, બંને વાક્યો ખોટા છે. એટલે અહીંયા આપણે બી ઓપ્શન કરેક્ટ કરશું. પછી 51મો પ્રશ્ન. પાઇનસના બીજ ફંગલ તંતુઓ સાથે સંબંધ રાખ્યા વગર અંકુરિત થઈ શકતા નથી. જો વિદ્યાર્થી મિત્રો પાઇનસ જે છે એનું જે બીજ છે ને, એ પાઇનસનું જે બીજ છે એ પાઇનસના બીજને કમ્પલસરી ઓબ્લિગેટરી ફૂગ જોઈશે જ. જો એ બીજને ફૂગ મળે તો એ ફૂગથી એનું શું થશે? બીજાંકુરણ થશે, અંકુરણ થશે. તમને બેઠો એનસીઈઆરટી માંથી 11મા ધોરણની બુકમાંથી પૂછ્યો છે. એટલે પાઇનસના જે બીજ છે એ અવિકલ્પી સંબંધ છે, કોઈ વિકલ્પ જ નથી અને એને સંબંધ રાખવો જ પડશે ફૂગ જોડે. એટલે કવક ઝાડ, ફૂગની જે ઝાડ છે એને કવક ઝાડ કહીએ છીએ, એની સાથે. એ ઓપ્શન સાચો છે. આવું કેમ બને છે? એટલે એના માટે એ ઓપ્શન બી, એનું બીજાવરણ કઠણ છે. ના, એના બીજો જે છે અવરોધકો ધરાવે કે જે અંકુરણને અટકાવે છે, એ પણ ખોટું. ભ્રૂણ અવિકસિત હોય છે, એ પણ ખોટું. એ ઓપ્શન કરેક્ટ છે.
આગળ આપણે વિદ્યાર્થીઓ જોઈએ 52મો પ્રશ્ન, નીચેની રચનાઓને અંગોમાં તેના સંબંધિત સ્થાન સાથે જોડો. તો જુઓ, સૌથી પહેલા બતાવ્યું છે એ લિબરકુહની ખાંચો, રાઈટ, પછી ગ્લિશનની કેપ્સ્યુલ, પછી લેંગરહાન્સના કોષ પૂજનની અને પછી બ્રુનરની ગ્રંથિ. તો અહીંયા જુઓ, જોડકું જોડવાનું સામે સ્વાદુપિંડ, પક્વાશય, નાનું આંતરડું, યકૃત. તો એ જે છે લિબરકુહની ખાંચો, તો તમે જુઓ એમાં આવશે નાનું આંતરડું, એ જે છે એમાં 3 આવશે. ગ્લિશનની કેપ્સ્યુલ જે છે બી જે છે એમાં આવશે 4, જે યકૃત આવશે. પછી લેંગરહાન્સ છે એના કોષપુંજ જે છે સી, એમાં આપણે જવાબ આવશે 1, કારણ કે એ પેન્ક્રિયાસ સ્વાદુપિંડમાં હોય છે. અને ડી બ્રુનરની ગ્રંથિઓ જે છે એમાં આવશે પક્વાશય. આપણને NCERT માંથી જ પ્રશ્ન પૂછ્યો છે એટલે જવાબ આવશે બી, બાકીના ઓપ્શન કોઈ થતા નથી. 53મો પ્રશ્ન જોઈએ 53, જુઓ સ્ક્રીન પર, નીચે પૈકીની કઈ ગર્ભનિરોધક પદ્ધતિમાં અંતઃસ્ત્રાવ ભાગ ભજવે છે? વિદ્યાર્થી મિત્રો, ગર્ભનિરોધક પદ્ધતિ પણ એમાં પણ અંતઃસ્ત્રાવ હોર્મોન ભાગ ભજવે છે એમ પૂછ્યું છે. તો જુઓ, એ બેરિયર મેથડ, લેક્ટેશનલ એમેનોરિયા અને ગોળીઓ. તો ગર્ભનિરોધકની અંદર જે બેરિયર મેથડ છે ને એમાં કોઈ અંતઃસ્ત્રાવનો હોતો નથી, એટલે કે આપણે એમ કહીએ કે બેરિયર મેથડ છે, બેરિયર એ ના આવે. બાકીના બરાબર છે. લેક્ટેશનલ એમેનોરિયા, તમને ખ્યાલ છે કે લેક્ટેશનલ એમેનોરિયા એટલે શું, કે જ્યારે માતા બાળકને જન્મ આપે એટલે બાળકના જન્મ બાદ એને દૂધ સ્ત્રાવ થાય છે, રાઈટ. તો એમાં 6 મહિના સુધી એના શરીરની અંદર માસિક સ્ત્રાવ પણ બંધ હોય છે અને જે અંતઃસ્ત્રાવો છે એમાં અનિયમિતતા હોય છે, એટલે કે એ અંતઃસ્ત્રાવ એના કારણે થઈ, હોર્મોનના કારણે થઈ અને ફરીથી એ ગર્ભ રાખી શકતી નથી. એટલે ગર્ભ નિરોધક પદ્ધતિ જ છે એક કુદરતી, એટલે એને કહેવાય લેક્ટેશનલ એમેનોરિયા. એટલે એ તો બરાબર છે અને ગોળીઓ પણ બરાબર છે, પણ એમાં આ બેરિયર છે એ ખોટું છે, એટલે એના કારણે એ ઓપ્શન નહીં આવે. બીમાં આપણને શું કીધું? COT એટલે કોપરટી. તો COT કોપરટી જે છે એ પણ અંતઃસ્ત્રાવ માટે નહીં આવે, એટલે એ ખોટું છે. બાકી આપણને ગોળીઓ અને બીજું કયું છે ઇમરજન્સી કોન્ટ્રાસેપ્ટિવ, આપણે ઇમરજન્સી પિલ્સ કહીએ છીએ, તો એ તો અંતઃસ્ત્રાવ માટે છે, એની ગર્ભનિરોધક ગોળી માટે, તો એ સાચું છે. પછી સી બતાવ્યું છે ગોળીઓ, ઇમરજન્સી કોન્ટ્રાસેપ્ટિવ અને બેરિયર. તો પાછું ત્યાં બેરિયર આવ્યું છેલ્લામાં, તો બેરિયર જે છે એ મેચ નહીં થાય. જે નથી થતા મેચ એ મેં અહીંયા ખોટા કયા છે, બાકીના તો સાચા છે. એટલે ABCમાં આ એક એવા છે કે જે નથી આવતા. અને જે ડી છે એમાં જુઓ, લેક્ટેશનલ એમોનોરિયા, મેં હાલ જ વાત કરી કે લેક્ટેશનલ એમોનોરિયા જે છે એ પણ અંતઃસ્ત્રાવ ની જે ઉથલપાથલ થાય છે લેક્ટેશન વખતે, જે બાળક જન્મે ત્યારે ગર્ભનિરોધક પદ્ધતિ તરીકે, કુદરતી તરીકે છે. ગોળીઓ પણ છે અને ઇમરજન્સી કોન્ટ્રાસેપ્ટિવ પણ છે. તો ડી ઇઝ કરેક્ટ આન્સર. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો 54મો પ્રશ્ન જોઈએ આપણે. એમાં બીજમાં કાયમી પૂર્વદેહને શું કહેવાય? આ કહેવાય પર્સિસ્ટન્સ ન્યુસેલસ. 54મો પ્રશ્ન, કાયમી પૂર્વદેહ જે છે બીજમાં, તો તમને ખબર છે આપણને બેઠું લાઈન પૂછે છે 12મા ધોરણની ચોપડીમાંથી, NCERT માંથી, એને કહીએ છીએ પ્રદેહ શેષ અથવા તો પેરિસ્પમ. બીજા ઓપ્શન કોઈ મેચ થતા નથી. એના પછી આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ 55મો પ્રશ્ન. જુઓ, ખોટું વિધાન પસંદ કરો. અહીં આપણે ખોટું વિધાન પસંદ કરવાનું છે. એ નર ગ્રાસ હોપરમાં, તીતીગોળો છે એમાં 50% શુક્રકોષો લિંગી રંગસૂત્ર ધરાવતા નથી. તો વિદ્યાર્થી મિત્રો, આ તો સાચું છે કે જે ગ્રાસ હોપર છે એની અંદર 50% શુક્રકોષો છે, એમાં કોઈ લિંગી રંગસૂત્ર નથી, એ કરેક્ટ છે. બી આપણે ખોટું પૂછ્યું છે. બી પાલતુ જે મરઘીઓ છે એમાં સંતતિઓની જાતનો આધાર અંડકોષ, ઈંડુ જે છે એના કરતા શુક્રકોષના પ્રકાર પર રહેલો છે. ના, એ ખોટું. મરઘીઓ જે છે એની અંદર એની જાત છે, એની જે જાત છે એ નર છે કે માદા, એનો જે આધાર છે એ આધાર શું બતાવ્યું છે? અંડકોષ કરતા શુક્રકોષના પ્રકાર પર રહેલો છે. ના, ઊંધું આવે એકચ્યુઅલી, શુક્રકોષ કરતા અંડકોષ એ રીતે આવે. તો અહીંયા જે બી છે એ બી ઇનકરેક્ટ છે અને આપણને પૂછ્યું છે જવાબ એ જ છે. સી નર માનવીમાં 2 પૈકી 1 લિંગી રંગસૂત્ર બીજા કરતા ટૂંકું હોય છે. નર માનવીમાં 2 પૈકી 1 લિંગી રંગસૂત્ર, એ તો સાચું છે કે નર જે છે, સીમાં આપણને જે કીધું નર છે, લિંગી રંગસૂત્રમાં આ એક છે X અને બીજું શું હોય છે? Y, રાઈટ. તો 2 પૈકી 1 લિંગી રંગસૂત્ર બીજા કરતા ટૂંકું હોય છે. આ Y છે એ ટૂંકું છે, તો એ તો કરેક્ટ છે. ડી નર ફળમાખી વિષમજનયુક્ત છે, એ બી સાચું છે કે નર ફળમાખી જે છે એ હિટ્રોગેમેટિક છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જવાબ આપણો શું આવશે? બી, કારણ કે આપણને ખોટું પૂછ્યું છે. તો આજે આપણે વિદ્યાર્થી મિત્રો આટલા પ્રશ્નો રાખીએ અને હવે પછીના પ્રશ્નો જે છે એ આપણે આવતા ભાગમાં જોઈશું. ધન્યવાદ.